એન્જિનિયરિંગ એક્સપોમાં આવી ગયા છે 2025 નું સ્પિન્ડલ મોટર નાની ફોર્કલિફ્ટ હાઇડ્રોલિક ફોર્કલિફ્ટ કહેવાય આ ઊંચી ફોર્કલિફ્ટ છે જેનો ઘણા બધા કસ્ટમર છે રાજકોટમાં ચાલો ખાઈ પીને હવે જયેશભાઈ ક્યાં જાઉં આપણે હાજી ડેમે હાજી ડેમે જઈ હાલો બીજા મેળામાં તો હવે એન્જિનિયરિંગ એક્સપોમાં આવી ગયા છે 2025 નું મોડલ જયેશભાઈ કંઈક બોલો જ તમે અવાજ આવે બરોબર જઈ લ્યો હા એન્જિનિયરિંગ એક્સપોમાં હાલો દેખાડી તમને માન દેવું છે રજીસ્ટ્રેશન કરવામાં બહુ વાર લાગી જયેશભાઈ કે પાના પકડ વાઇનરી પાના અંદર છે તમારે હા જૈન પાના ઓરિજિનલ પાના ये जो भी जमता है ये क्या क्या है सब ये सर हमारे पास हैंड टूल की आइटम होती है ठीक है जैसे चाबी हो गई पानी हो गई तोड़ी होगी ठीक है सर हम अपने विनर ब्रांड का एक्सप्लोर कर रहे हैं कि कुछ लगे हुए मटेरियल जो तो वही तो क्या मिले मटेरियल सर सीआरवी मटेरियल होती है ठीक है सर ये हमारे डीलर है ऑथराइज्ड डीलर ठीक है सर कोई भी क्वारी होगी आप इस नंबर पे कॉन्टैक्ट करें ठीक है थैंक यू हो जाए हाँ बिल 3000 જેવું આવે ગાડી હા ધોબા મારે ને સ્ક્રૂ પિન મારી એમ સામાન માં બેરિંગ મેમ જેટલા પ્રમાણે બોલ જોતો એ પ્રમાણે બોલ આપણે અમાર વાડીએ થાંભલા પડે એમાં આ જેટલું સાઈઝ માં પ્રમાણે રાખવું હોય ને એ સાઈઝ નું ગરમી ટૂંકમાં ગરમી પકડે આ કેમ આખી હીટ મોટી મોટી આવે જે મોટું વસ્તુ સુધી લેવી હોય ને એના કારણે હા નાનો છે હજી આનાથી મોટી મોટી આવે હા આ આપણને હંધી ફાવે આ હીટ મારવાનું આ બ્લર મારવાનું આ પાણી ના આ ગેસ ના આ ગેસ વેલ્ડિંગ આ બાટલા છે ને હે આ એર ના ટૂંકમાં એર આપણે એર મારવી હોય ને ગ્રીસ ની એર ની અંદર ની ટાઈપ ની ગન આ ગન ટાઈપ નો એ આવે જયેશભાઈ ને ઘણી બધી જાણકારી છે પણ આપણે આવી કઈ જાણકારી હોય નહીં કારણ કે આપણે કઈ કંપનીમાં હોય નહીં પણ જયેશભાઈ સુપરવાઇઝર માં રહ્યા એટલે બધી એટલે જયેશભાઈ હાથથી લઈ વાળી કલર નું હોય કલર પ્રિન્ટ કરવાનું એમ કહું આ ERP સોફ્ટવેર એવો જ આ સોફ્ટવેર આવે ERP સોફ્ટવેર જ છે અમારું એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કંપની માટે અમે આખો ડેવલપ કરેલું જેમાં એ લોકોના બધા સેલ્સ ઇન્ક્વાયરી થી લઈને બિલિંગ સુધી જેટલા પણ ઓપરેશન થાય એ બધા અમે એમાં કવર કરેલા અને બરોડા બેઝ કંપની છે અને ઘણા બધા કસ્ટમર છે રાજકોટમાં પણ છે શીખવા પણ છે પેન ઇન્ડિયામાં પણ અને આપણે તમારે શીખવું હોય તો આપણે રાજકોટમાં આવી શકીએ યસ રાજકોટમાં પણ પ્લાન કરી શકીએ અમે કેમ કે અમારી ફ્રીક્વન્ટલી વિઝિટ થતી હોય છે રાજકોટમાં જેમાં અમારા કસ્ટમરને પણ મળતા હોય છે નવા ક્લાયન્ટને પણ અમે ડેમો માટે મળવા આપતા હોય તો એ પણ કહીશ ઓકે થેન્ક યુ હા જો આ વખત આ વજન વાળા વજન વાળો અમારા આ ટાઈપ ના હંધે બને હા
આવા હતા હા વાંધે બંને લેજર થી કપાય વાહ વીએમસી કે ભાઈ આને લેજર વીએમસી વાહેગુરુ વાહેગુરુ આ ગણેશ બાપા પૂરેપૂરું પ્રોગ્રામિંગ સાયકલ હોત દોરી જો નોખું હતું પૂરેપૂરું લેજર આવો ગ્રાફિક માં આવો ગ્રાફિક ડિઝાઇન હવે બે જણા ફરી જાય તો વાંધો ન આવે એ ટાઈપ આ ખોખા આ નવીન આવ્યા કારણ કે મટીરિયલ પડ્યું તો ફાઇન રિજેક્શન ન થાય નું નાખીને ગમે કલર પકડે એમ છે મેઇન ઘંટી હોટ થાય નાસ્તી લાગી જે હોય ને નીકળી આ મોટી ફોટલી નાની ફોટલી હાઇડ્રોલિક ફોટલી કહેવાય આ ઊંચી ફોટલી જેને કહેવાય કેટલો વજન મૂકે આમાં તો કેટલી કેજી લખેલું નથી આમાં આ કેટલી કેજી મેડમ 150 કિલો તમે કીધું 150 કેજી હા અને હાઇડ્રોલિક આ કેજી કેટલી 500 કેજી આ 3 ટન છે હા 8 ટન છે હા અને 1.6 મીટર હાઈટ રાખે ઊંચી અને આ છે ને 20 ફૂટ સુધી ઉપર ચડશે खरा है अंदर ओला है ऑयलिंग वाला कटिंग लोखंड कटिंग से ये આપણે ખાલી સીએનસી માં ડીએમસી માં આને લાગે ને એ માં લેફ્ટ માં લાગે અને ટૂંકમાં સીએનસી ડીએમસી માં આપ ઉપર એક es verdad que hacen a tu room માં ઓલી અવાજ આવે અંદર આ પ્રેશર ગન આવે એર ગન વાળી એ આ અને એર ગન કહેવાય આ ટોકમાં ત્રણ એર ગન છે અને એર ઉપર આવે હવા ઉપર આપણે કોમ્પ્રેસર આવે પણ એ ઉપર એ ટાઈપ નો હજે એર ગન આ ટોકમાં હંદી નાના મોટું જે ઘઉં હોય ગોળ લાંબુ મોટું જેટલું તમારે ઘઉં હોય ને એ ટાઈપનું કેટલા પાકડા છે ને હા એવું નથી આજે પાવર ઘટે છે ને પંખા મૂક્યા જનરેટર ટાઈપ એ પંખા કહેવાય આને બે ઊંચાઈમાં વેચાવું લાગે વેચાવું આપડા દેવાનું તો વસ્તુ હતી અમને દઈ ને અમે તમારા સ્ટાફ હા જે જેવું હોય ને એનું હે મહેશભાઈ આવું કરી એકાદી ટોપી નહીં દેતા હોય વેચાવમાં આ લાગે બધું સેફટી નો સામાન પૂરેપૂરો સેફટી નો સામાન તમારા સ્ટાફ ને જયેશભાઈ કદી ટોપી દઈ ગયો સ્ટોપ ઓફ ધ યર એમ્બ્યુલન્સ આ બાજુ હાઇડ્રોલિક હા હાઇડ્રોલિક ટ્રોલી છે આમાં 3000 કેજી હાલે હા આ વાળા જેટલી ફોર્કલી છે ઓછી નીચે હંધી હા કેટલાનું છે જીલે પૂછો ખરા હા મોટા ભાઈ કેટલાનું ડીસી છે 500 આપણે 5 ને વાળી કેમ 10 ના મૂકીને એમાં 25 નું છે 25 નું એમાં 500 નું છે આપણે છે નાના સેગમેન્ટ માટે આપણે નાનો વીએમસી લેવા છે એની સાઈઝ છે 600 કે 450 જેડ જેમાં મળશે તમને 300 માર્કેટમાં પ્રોડક્શન ડાયમોલ્ડ છે તેના માટે નાનો કોન્સેપ્ટ લાવ્યો જે મોટા મશીનમાં થાય તે નાના મશીન હતો તેના માટે નાનો કોન્સેપ્ટ લાવ્યો જે લો કોસ્ટમાં સારી ક્વોલિટીનું મશીન આપી શકે તે ડીએમસી મશીન જ છે જેમાં 6 ટૂલ એટીસી આવી જશે સાથે જેડ પ્રૂફ આવી જશે 6000 આરપીએમ
24,000 RPM, 13,000 RPM, 60,000 હોર્સ સ્પીડ RPM મળશે. ટાયર પેટર્ન વર્ક કરવું હોય તો મેક્સિમમ RPM ની જરૂર પડતી હોય તેના માટે અલગથી RPM સ્પીડ આવશે. બીજું કે ફંક્શન માટે તો જે જરા કોમ્પોનન્ટ છે મોટી મશીનની જરૂર નથી. તે નાના મશીનમાં તે જો સેમ થઈ જાય સેમ સાયકલ ટાઈમ. તો આની પ્રાઇસ શું હોય છે અંદાજે? પ્રાઇસ આની છે 2.16 લાખ રૂપિયા. 16 લાખ 5 એક્સિસ સાથે કે જેમાં 5 એક્સિસ ઓડિટેક આવી જશે, ATC આવી જશે. વિધાઉટ ATC જોતો હોય તો 12 લાખમાં પહોંચાડી દેશે. હાલો નાના મોટા પાના આવી ગયા છે, જે પાના જોતા હોય વેલ્ડિંગ ના લાગે. નાના મોટા જેટલા જોતા હોય એવા. હાવ નાના નાનું આખું હોય તો નાનો નાનો ધંધો કરવો હોય, આપણા જેવાને આખું હોય ને તો હાલે ખરા એમ. આપણા જેવા છે ને આવડું લઈને કામે ઉડે હોય ને તો જઈ શકીએ એમ. હાવ નાનું નાનું તમતાર મોટરસાયકલ લઈને આપણે જઈ શકીએ. ગામ છે. શું નામ? ભાટિયા ટુરિસ્ટ. જામનગર નું. હા ખરેખર ડિઝાઇન બનાવે જો યશભાઈ. હા આ ડિઝાઇન સારી બનાવે. બસ સ્પીડમાં આ લેધર મશીન અમારે એટલું બધું ન હાલતું ટ્રાફિક હરવે એવડો આટા એને ખાલી ને પ્રોગ્રામ એવો નાખ્યો ફીટ થી આ ટાઈમર ઉપર જ હોય એવું કટિંગ જેવું માર્કિંગ કરવું હોય તમારે નાના મોટું એનું તમારા નામ લખાવું તો તમે પ્રોગ્રામ નાખી દેવાનો લખી નાખવાનું જેવું માર્કિંગ હોય. જયેશભાઈ લખી નાખે. હા વોટરપ્રૂફ લાગે બરોબર. વોટરપ્રૂફ આની શું પ્રાઇસ છે? 7,500 4,500. આમાં આવડું છે કે આપણે મોટું જોતું તો મળે આ ટાઈપ. આમાં છે ને મારી પાસે પાર્ટ જ સાઈઝ છે, ફિક્સ સાઈઝ. એક સાઈઝ આ છે, બીજી ખાલી લાગેલી છે ત્રીજી, કાયા લાગેલી છે ચોથી અને કાયા મોટી લાગેલી 4.5 5. ટૂંકમાં આ ટાઈપ નું મારે આવડું જોતું થઈ જાય. આ ટાઈપ નું નહીં થાય, આનું જ થતું છે. આમાં તમે આવડું જોતું હોય તો આવી રહ્યું છે જો 4.5 ફૂટ છે, આ 5 ફૂટ છે, ઓલું 4.5 ફૂટ છે. ટૂંકમાં અમારે હું આમ મોટું છે ને ડીજે માં દેખાવું છે, લાઇટિંગ આવું હોય ને ડીજે માં મારી પાસેથી હાલ ઓછામાં ઓછા ડીજે માં મેં આ ટાઈપ નું કલર માં આ કલર માં હાજી આ છે પ્લાસ્ટિક સારી ગ્લાસ માં જોટાડવું હોય ગ્લાસ માં જોટાડવાનું. પાછળથી કઈ જગ્યા? માધાપર પાસે પાછળથી માધાપર જોટાડવું ચોકડી. હા LED વાલ સાયકલ માં હાલે ગમે હાલ જ્યાં ફિટ કરો આપણે મોટું મોટું આ સાઈડ જેવડું સાઈડ ના મારો રેલગાડી માં હાલે અંદાય માં હાલે. હા રેલગાડી માં બેરિંગ ફિટ થઈ જાય. ફિટ હવે હા એમાં બેરિંગ તો આવે હા આવડું. હા ના જેવું કટિંગ કરવું જો ડિઝાઇન ટ્રેન માં જીટાસી માં આ ટ્રેન માં જીટાસી માં આવતું હોય છે. આ લેફ્ટ કટિંગ છે એ તો ભાગી ગયું
લેઝરથી કરે કેમ ગયા પ્રોગ્રામ કાંઈ સ્ક્રીન હા મોટા ભાઈ મારા જોઈએ આ ટાઈપ માં આપણે અહીંયા આવે ખબર છે એનો ટૂંકમાં મારે ગ્રાઇન્ડિંગ છે આપણે હે ગ્રાઇન્ડિંગ તો અહીંયા ગ્રાઇન્ડિંગ થતું ફિટ થઈ શકે તો આવે હે તમારે વેલ્ડિંગ મશીન હા ટૂંકમાં મારે બીજું હોય આની જગ્યાએ બીજું ફિટ કરાવવું હોય તો કરી શકું હા ટૂંકમાં આની ઉપર જ હાલે ને આખું ટૂંકમાં મારે બીજો પ્રોગ્રામ હતા નાખવો હોય તો નાખી ટૂંકમાં મારે બીજું હોય ને કટિંગ ટેકનું નાખવું હે કઈ જગ્યાએ હેલો બાપા એવું કટિંગ નહીં મારે પીસ નું આમ હે ને આમ બીજું કટિંગ દે આપણે ઘેર આવે ને ઘેર ટાઈપનું કટિંગ ટાઈપનું કરાવો રાજકોટમાં હા ઓનલાઈન કામ થાય પ્લાસ્ટિક હા ઓલું ભાંગે નહીં ને એની માટે રાખો અંદર નું વોટરપ્રૂફ જેવું હા ના ઘુમે હારી અમારે કાલ પૂછવાનું જો હું વાત કરો લેવાની તારે ના બાપા ના કેટલો શું ભાવ છે હા 2800 વેલ્ડિંગ ના હે વેલ્ડિંગ ના હે હા વેલ્ડિંગ ના હે હાલો આવડા મોટા વેલ્ડિંગ મોબાઈલ ના કવર જેવું લાગે આવડા કાર્ડ નું હોય બીજી ગાડી હાલો ચશ્મા લઈ લે ને હે આવા ચશ્મા ના રહ્યા આપડો રેવા જ થશે સેપ્ટર એરગન આંજલ પોતા ઓલું વોશિંગ કરવાનું તો મારવા જરૂર ન પડે આખો જવાનું ગોરા મૂક દેવા નાખી દીધા અગાઉ પેલા પૈસા જે ખાવું હોય પીવું હોય શું ખવડાવો જે ખાવું પીવું હોય આમાં પેલા કૂપન લ્યો પછી કૂપન લેવાનું હાલો તો આમ કૂપન આમ લેવાનું આ છે બારની નાડી નું હાલે 1 ગ્રામ આંધી વાપરવાની આમાં 8 mm નું ટૂંકમાં એર પ્રેશર નું વધુ એરલાઇન નું ટૂંકમાં મજા બહુ આમાં ટાઈમ ગઈ તો હજી આમાં ઘણી વાર રહી ને તો હજી એમાં મજા આવે કલાક 2 કલાક આરામથી નીકળી જાય આવું તો અમારે ટાઈમ ની કમી છે એટલે અમે ભાગી જઈ પાછા ટ્રેન પકડવા માટે આપણે એને હવે ભક્તિનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા ટિકિટ લઈને જઈએ આપણે મોટર રાજો બગીચો ભક્તિનગરનો સરસ મજાનો અહીંયા જે બધા બેઠા છે અહીંયા 3 બારી છે એક ડિજિટલ ની છે અને એક કેશ વાળી છે ગૂગલ પે વાપરતા હોય તો ડાયરેક્ટ વારો આવી જાય તો આપણે ગૂગલ પે થી જ ગાડી લીધી ફટાકે વારો આવી ગયો 60 રૂપિયા થયા તો હવે આપણામાં જયેશભાઈ જે હંતાઈ ગયા છે ગોતવા જવા જયેશભાઈ આવ્યા અને કંઈક લઈને આવે છે હા હું લઈ આવ્યો જયેશભાઈ હા સરસ મજાનું છે કરતી આવે હે ધુમાડા કાઢે
હાલો જયેશભાઈ આવજો. જયેશભાઈ, વંદે ભારત છે અહીંયા. ભગવાન. જો, ઓલી બાજુ રહી છે. વંદે ભારત જો અહીંયા હોય તો હોય. વંદે ભારત તો હે આંધળી સબડોળ જેવી છે. એટલે કે 6 મહિના આમ હાલે 6 મહિના આમ હાલે ને આંધળી સબડોળ. પણ આવડી આ તો હવારે આમ હાલે ને હાંજે આમ હાલે ઊંધી હાલે. એમ તો ઘણા માણસો હે એમાં જો તમને એમ ખાલી હઈ છે માણસો તો લાટ બેઠા. કઈ બાજુ પહોંચે